હાલ સોનિયા ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એવો નિયમ છે કે જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાર તરીકે નોંધણી કરાવી શકતા નથી, પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા તે પહેલા જ તેમને મતદાર કાર્ડ મળી ગયું હતું અને તેમને ચૂંટણીમાં મત પણ આપ્યો હોવાનો દાવો કરી દિલ્હીના વકીલે ફરિયાદ કરી છે, જેના અનુસંધાને દિલ્હીની અદાલતમાં 10મીએ વધુ સુનાવણી હાથ ધરશે અને વકીલ વિકાસ ત્રિપાઠીએ આ ફરિયાદ દાખલ કરી છે। ત્રિપાઠી કહે છે કે સોનિયા ગાંધીનું નામ 1980માં નવી દિલ્હીના મતદાર યાદીમાં હતું, જ્યારે તેમને 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા મળી હતી। તેમનો આરોપ છે કે આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 16(1)A નું ઉલ્લંઘન છે। આ કલમ મુજબ જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાર તરીકે નોંધણી કરાવી શકતા નથી। 230 પાનાની ફરિયાદ જોયા બાદ વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ વૈભવ ચોરસિયાએ સુનાવણી તારીખ નક્કી કરી હતી। ફરિયાદમાં સોનિયા ગાંધીની આઈપી જે એરેસ્ટ પોલીસ સ્ટેશનના SHOનું પણ નામ છે। ફરિયાદના વકીલ પવન નારંગે જણાવ્યું હતું કે 1982માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું। પછી 1983માં જ્યારે તેમણે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી નાગરિકતા મળી ત્યારે તે ફરીથી ઉમેરવામાં આવ્યું હતું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।